અને કહેવાય છે કે ચંડી દેવી જે છે ને હરિદ્વારમાં, એ ચંડી દેવી ભગવાનના બેન બનીને લૂણ ખખડાવે છે. ચંડી દેવી ભગવાન ભોળાનાથના બેન બન્યા છે, તે દિવસથી પોતાનો ભાઈ માન્યા છે. ભોળાનાથે તૈયાર થવાની તૈયારી કરી છે કે હવે જાનમાં જવું, વરરાજાએ તો તૈયાર થવું જ પડે ને. આખા શરીર પર ભસ્મનું લેપન કરવામાં આવ્યું છે, કારણ કે એમના દૂતો જે આવ્યા છે ને, ભૂત, ડાકીની, શાકીની, પિશાચીની, હા, એ લોકોએ વિચાર કર્યો છે કે આપણા સ્વામીને સારામાં સારા તૈયાર કરીએ, એવો મેકઅપ કરીએ ને કે મેક ઓવર કરી નાખીએ. હા, એટલે એ વખતે પાર્લર નહોતા, એટલે જે ડાકીની શાકીની આવી હતી ને, એ બધી દેવીઓ આવીને, અને દેવોને દેવીઓને સમય નહોતો, એ લોકોને તો સોળ શણગાર કરવામાં પોતે જ તૈયાર થવું પડે ને જાનમાં જવાનું. આમ જોજો, ઘણી વાર પેલું કહેવાય ને, ચા કરતા કેટલી ગરમ, એમાં વરરાજા કરતા જાનડીયું બહુ હોશિયાર. હા, જાનડીયું આમ બનારસી સિવાય તો પહેરે નહીં પાછી. ઘરેણા બે ચાર ભલે ને સોનાના ના હોય, બગસરા ના પહેરે, પણ એક હાથમાં 10 વીંટી પહેરે બેનો. હા, અને આમ જ્યાં દર્શન ન થતા હોય ને, કોઈ જોતું ન હોય, કદર ન કરતું હોય ને કે મેં આ ઘરેણા પહેર્યા છે, ત્યાં પાછી પેલી બેનને પૂછે, જો ને અહીંયા વ્યવસ્થા બરાબર નથી, આ જો ને, એટલે આમ વીંટી બતાવે કે મેં વીંટી પહેરી છે, આમ નંગવાળી એમ. હા, પાછી થોડી વારે કે જો તમારી હેરસ્ટાઈલ બરાબર છે કે, એટલે આમ ગજરો નાખ્યો હોય ને પીન મારીને, એટલે ગજરો બતાવે. થોડી વારે આમ જાનમાં ચાલતી હોય ને, ત્યાં વરરાજાની આગળ નીકળી જાય, ગીત ગાતે ગાતે વરરાજાની આગળ નીકળી જાય. હા, જાનમાં કોઈ જાણે નહીં ને, વરની ફઈ હું. આવી બહેનો બહુ ઉત્સાહી હોય, બહુ ઉત્સાહી હોય. જાનડીયું તમારે જોવાની, જાનડીયું તમે જુઓ ને, એટલે ઘણીવાર તો તમારે આમ આવું નિરીક્ષણ કરવું હોય ને, તો કોઈ એક ખૂણો પકડી લેવાનો, અને ત્યાં પછી આમ દૂરબીન જેવી આંખો કરીને આમ જોવાનું. એટલે એક એક બેનનું તમે દર્શન કરો ને, તમે ધન્ય થઈ જાઓ. કારણ કે ભાઈને કઈ ન હોય, એને પેન્ટ શર્ટ ચડાવ્યા એટલે એને 56 શૃંગાર કરી લીધા, એવું જ હોય. ભાઈને ક્યાંય પાવડર, લિપસ્ટિક, લાલી કરવા ના હોય, વાળમાં આમ હાથ ફેરવી દે ને એટલે એને વાળ ઓરાઈ જાય. હા, આપણે તો હેરસ્ટાઈલ જુદી. પાછી જો પાર્લર વાળી બેનને આ લગ્નમાં આવું થાય, હો, પાર્લર વાળી બેનને તૈયાર કરવા બોલાવી હોય, એમાં વરની માં તૈયાર થાય, વરની બેન તૈયાર થાય, વરની કાકી તૈયાર થાય, પછી મામી રહી જાય, વરની ફૂઈ રહી જાય, તો પાછી રિહાઈ જાય. અને રિહવાઈ જાય એટલે પછી એવો ખૂણો પકડી લે, અમે તો આવ્યા તો કોઈ કદર જ નહીં, અમે આવ્યા જ નકામાં, અમે જ ના પાડેલી, પણ એમને જો અમારા ઘરવાળા પરાણે લઈ આવ્યા, આ ખોટા આવ્યા. હા, બધું પાછા પોતાના પતિ ઉપર નાખે. મારે તો નહોતું આવું, મને ખબર હતી કે આવા લોચા પડશે, પણ આ મારા ઘરવાળા લઈ આવ્યા પરાણે લગ્નમાં. એમ પાછા બધો જ કચરો કૂચડો જે આવે ને, એ પોતાના ઘરવાળા પર નાખી દે, ઓળ ઘોડ બધું એની પર. હા, કેટલી લાલી કરી હોય. એટલે આ જ્યારે લગ્ન કરવા ભાઈઓ જાય ને, ત્યારે એક કામ કરવાનું, અચાનક જવાનું, તો તમારું જે પાત્ર છે ને, કેન્ડિડેટ, એ સાચે સાચું દેખાય. નહીતર તો આ કેટલા પડ ચડ્યા હોય આમાં, અસલ તો ખબર જ ના પડે આપણાને. અને પછી જો તમે બીજી વાર એમને એમ જાઓ ને, તો તમને બીજી બેન પાણી આપતા હોય ને, તો તમને એમ થાય કે આ જ હશે, પણ નીકળે બીજા. આવું થઈ જાય. હા, એટલે આપણે ગફલતમાં રહેવું નહીં, અચાનક જ જવું. ભલે ને જમવાનું ન મળે, કઈ બહાર જમી લેવું, પણ એકવાર જિંદગીની મુસીબત તો ગળે ન પડે. એટલે અહીંયા આ તો એવું છે ને કે જે પહેરે ને બંધ બેસતી પાઘડી, એના માટે. પાઘડી ના પહેરો ને કે આ મારી જ પાઘડી છે એવું નહીં પહેરો તો નહીં. માનસીબેન ને એવું થાય કે મારા માટે બોલો છો. હું એ કે કોઈના માટે નથી વાત કરતી, આ તો જનરલ વાત છે. જે એમ કે મને યોગ્ય લાગે છે, મારા જેવી જ વાત છે, મેં આવું કર્યું છે, એને ફ્રીમાં આપી દેવાની. આપણે પૈસા નથી લેવા આ વાતના. તો મહારાજ અહીંયા સપ્ત માતૃકાઓએ શણગાર કર્યા છે, અને ચંડી દેવી ભગવાનના બેન બન્યા છે, અને ત્યાંથી જાન નીકળવાની તૈયારી થઈ છે. અને એવા સમયે ભૂતોએ ભગવાનને શણગાર્યા છે. આ બધા તૈયાર, પણ વરરાજા તૈયાર નહીં. એટલે ભૂતોએ, જે દેવીઓ આવી હતી ને, ભૂતળીઓ, એ
સાકીની ડાકીની એમણે વિચાર કર્યો કે આપણા દેવને શું શણગારીએ. એટલે ભોળાનાથે કીધું મારી પાસે મારી થોડીક શણગાર માટે ઘરેણા છે, એમાંથી આપણે પતાવી દો. એટલે ભોળાનાથે સર્પ, સારા સારા આમ પતલા પતલા સર્પ હતા ને, એ બધા પતલા પતલા સર્પને કાનમાં ધારણ કર્યા ભગવાને. કુંડળ બનાવ્યા, થોડાક આમ ગોલ્ડન કલરના, પીળા પીળા હતા ને, એને આમ કાનમાં લીધા, સોનાના કુંડળ જેવા. હા, આમ ગોળ થયા અને પછી આમ ફેણ માંડી, નવી ડિઝાઇનના કુંડળ. હા, એ પત્યું ને ત્યાં તો ભગવાને વિચાર કર્યો કે હવે હાથમાં બાજુબંધ. હા, એ કેવી રીતે? એટલે એમણે પાછા વિચાર કર્યો કે આજે આ 15 mm ના અહીંયા લગાવ્યા છે ને, 20 mm ના જો સર્પ મળે ને અને થોડો કલર ભૂરો કે એવો હોય ને તો એવા લઈ આવો, એ બધાને આપણે હાથમાં કડા તરીકે ધારણ કરી લઈએ. એટલે ભગવાને કંકણ અને કડા તરીકે સર્પને ધારણ કર્યા. જો વિચાર કરો કે ભગવાને સર્પને ધારણ કર્યા, આપણાને ના કર્યા. એમણે વિચાર કર્યો ભોળાનાથે, શું કે તારામાં જો સાપ જેટલું પણ ઝેર હોતે ને તો ચલાવી લેતે, તારામાં સાપ જેટલું ઝેર હોતે ને તોય ચલાવી લેતે, હશે એમ. વિચાર કરો કે આપણે કેટલા ઝેરી છે. સર્પ ધારણ કર્યા, કોઈ જીવને ધારણ ન કર્યો, 2 પગાડાને ધારણ ન કર્યા. મહારાજ અહીંયા બન્યું છે એવું કે આ રીતે ભોળાનાથે જટાજૂટ બાંધી છે, એના પર સર્પ ધારણ કર્યા છે અને આમ વીછી ધારણ કર્યા છે અને ભાલ પર એક ચંદ્રમાં બીજનો ચંદ્ર ધારણ કર્યો છે. જો બીમાર ચંદ્રને ધારણ કર્યો છે, પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર ધારણ નથી કર્યો ભોળાનાથે. જે બીમાર ચંદ્ર છે, આગળ વાત આવશે. હા, 12 જ્યોતિર્લિંગની વાત આમ પહેલા લેવાય છે, મેં પહેલાથી છેલ્લે લીધી છે કે તમને જ્યોતિર્લિંગનું ધ્યાન રહે, પૂજન થાય એ નામથી. એટલા માટે આપણે પાછળ લીધી છે આ વાત. અને ભગવાને ચંદ્રને ધારણ કર્યો છે અને આવા ભોળાનાથ ભભૂતિ લગાવી છે, વાઘાંબર ધારણ કર્યું છે, ચર્માંગ ધારણ કરીને હાથમાં ડમરૂ ત્રિશૂળ ધારણ કર્યું છે ભોળાનાથે. અને સાથે પોતાના દૂતોને આગળ વધાર્યા છે. આગળ નીકળીને દ્વારની બહાર એક નંદી, જે બૂઢો નંદી છે, એની ઉપર ભગવાનને વાઘાંબર ધારણ કરાવેલા ભગવાનને બેસાડવામાં આવ્યા છે. ભોળાનાથની તો આ જે સાહેબી છે ને, એના દર્શન જો કોઈ કરી લે ને એકવાર તો એનો ભવનો બેડો પાર પડી જાય છે. હા, એવા સમયે ભોળાનાથ જાન લઈને નીકળ્યા છે અને એમાં કીધું છે કે આવી છે જબરી જાન, ભોળો પરણે છે.